પુંજારા અમૃતભાઈ દુરાભાઈ, મોટી ચીચાનો ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ તરીકે 2.5 વર્ષથી ફરજ બજાવું છું. મારા ગામની આ જે ટાવરની જે મેટર છે એની અંદર પટેલ પ્રકાશભાઈ પુંજાભાઈ એમના સર્વે નંબરમાં ગેરકાયદેસર વગર મંજૂરી એને અને બોધકામ રજા ચીઠ્ઠી સિવાયના બોધકામ કરેલ હોય. મેં પંચાયત તરફથી પંચાયતની ધારા 1993 મુજબ એમને નોટિસ આપેલી 4 તારીખે નોટિસ આપ્યા પછી 3 દિવસ સુધી રાહ જોઈ. ત્યાં સુધી એ લોકોએ કામ બંધ કરેલ ના હોય. હું કાલે આજે તપાસ કરવા જતો એમના સર્વે નંબરમાં જેવો ઘૂસ્યો એમને મારા સર્વે નંબરમાં કેમ આવ્યા એ રીતના મારા ઉપર હુમલો કર્યો અને પ્રકાશભાઈ પુંજાભાઈ અને 7 જણા બીજા એમના ભાઈઓ અને ભત્રીજાઓ બધા એમણે મારા ઉપર હુમલો કર્યો છે. અને મારા જે સભ્યોને સાથે લઈ અને હું ત્યાં તપાસમાં ગયો હતો. કોઈને ઈજા થઈ એવું કોઈ? મને પાછળથી એમના ભાઈ ભત્રીજાએ હુમલો કરેલ છે અને મને મારેલો છે. મારું નામ ગાંધીસિંહ ચેહરસિંહ, રહેવાસી ગામ મોટી ચીચાણોનો. અમે અહીંયા ફરિયાદ આપવા માટે આવ્યા છીએ. પંચાયતની મેટર છે આ. તો આ લોકો અમને 2 કલાકથી પેલા સાહેબ બોલાવશે આ રીતે કરીને 2 કલાક અમારો સમય બગાડીશ. કેટલા વાગે આવ્યા તમે? કેટલા વાગે આપણે લગભગ 7 વાગ્યાની આસપાસમાં આવ્યા હતા સાહેબ. ચોક્કસ ટાઈમ ખબર નથી. 7 વાગ્યાની આસપાસ આવ્યા. હતા કેટલા વાગે? 9:15 થઈ ગયા ત્યારે. હજુ અરજી ન લીધી એટલે થાકીને અમે નીચે આવી ગયા. પટેલ આશિષ કુમાર પ્રકાશભાઈ, ગામ મોટી ચીચાનો. જૂની અદાવત કરી એટલા માટે અમે તબેલામાં દૂધ કાઢતા હતા અને આ બધો 10-15 જણાએ હુમલો કર્યો અમારો. કેટલા વાગે સમય હતો? સમયે 5:30 સવાર કે સાંજ? સાંજ. કઈ જગ્યાએ વાગ્યું છે? અને પાછળ દંડો માર્યો છે. મારા પપ્પાને ફાધરને થપ્પડ મારી હતી તે હું એમને ઊભો કરવા ગયો એટલે એમને ઊભો કરવા જઈએ દંડો મને માર્યો છે મોથા પર અને છાતીમાં દુખાવો થઈ ગયો છે. કેટલા લોકો ટોળું હતું? 15 જણા હતા.